જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ₹50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બ્લોક સી, ડી અને એફ બનાવવામાં આવ્યો છે। 7 માળની આ બિલ્ડિંગમાં 5 અદ્યતન ઓપરેશન થિયેટર, કાર્ડિયો સીટી સ્કેન મશીન, તમામ રોગની ઓપીડી, બ્લડ બેંક, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડેમો રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। કોઈપણ વ્યક્તિ તબીબી સેવાઓના અભાવે જીવ ન ગુમાવે તેવા ઉદ્દેશ સાથે બનાસ મેડિકલ કોલેજ દ્વારા જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવ્યું છે। આજે આ હોસ્પિટલ ખાતે 800 બેડ, 4 એક્સરે મશીન, 4 સોનોગ્રાફી મશીન, કુલ 11 ઓપરેશન થિયેટર, 800 બેડ પર સેન્ટ્રલ ઓક્સિજનની ઉપલબ્ધિ, 4 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ, 10 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્ક, 250થી વધુ ડોક્ટર અને મેડિકલ ઓફિસર, 280થી વધુ નર્સિંગ સ્ટાફ, 220થી વધુ આરોગ્ય સહાયક અને કર્મચારીઓથી 40થી વધુ વેન્ટિલેટર્સ, 100થી વધુ મલ્ટી પેરા મોનિટર, 37 આઈસીયુ બેડ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। મહિના દરમિયાન હોસ્પિટલ ખાતે 24 કલાક ટ્રોમા સેન્ટર, મેમોગ્રાફી વાન, 16 એનઆઈસીયુ બેડ, દર મહિને 80,000થી વધુ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે। આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ પ્રેઝન્ટેશન રૂપે મહાનુભાવોને હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે અવગત કરાયા હતા। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, બનાસ મેડિકલ કોલેજના બોર્ડ ઓફ ડાયરેક્ટર સહિતના વિવિધ અધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે। મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે। એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે, ખૂબ ધન્યવાદને પાત્ર છે। મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ, હું તો આને બનાસ મોડલ કહીશ, ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યું છે।